રાજકોટના 55 વર્ષીય પરેશભાઈએ એક એવી મિની કાર બનાવી છે જે પેટ્રોલ કે ડીઝલ નહીં પરંતુ સૂર્યની ઉર્જાથી ચાલે છે. શહેરમાં પાર્કિંગ અને ટ્રાફિકની સમસ્યાઓનો સામનો કરતા તેમણે નાની, સુવિધાજનક અને પર્યાવરણ મૈત્રી કાર બનાવવાનો વિચાર કર્યો હતો. કોરોના કાળ દરમિયાન તૈયાર કરેલી આ વિચાર આજે સફળ હકીકત બની ગઈ છે. આજના સમયમાં શહેરોમાં વાહનોની સંખ્યા સતત વધી રહી છે. ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા સામાન્ય લોકો માટે રોજિંદો પડકાર બની ગયો છે. આવી સ્થિતિમાં રાજકોટના 55 વર્ષીય પરેશભાઈએ પોતાની જરૂરિયાતને જ એક નવી શોધમાં ફેરવી દીધી છે. તો ત્યારે જુઓ મારો ખાસ અહેવાલ. બેરિંગ ઇન્ડસ્ટ્રીઝના જે બેરિંગ આવે, આપણે બેરિંગના રોલર, એના ગ્રાઇન્ડિંગ મશીન બનાવું છું મેટોડા GADCમાં છે મારે ફેક્ટરી. વિચાર તો મને પહેલાં આવ્યો કે પાર્કિંગનો પ્રશ્ન હતો. મોટી કાર હોય તો પાર્કિંગ ક્યાંય ના મળતું. એના ઉપરથી મને વિચાર આવ્યો કે નાનકડી કાર બનાવું કે ગમે એ જગ્યાએ પાર્ક થઈ જાય ને મારા પોતાના માટે સરળ રહીએ જવા આવવામાં બધું. તો 1 વર્ષ જેવો થઈ ગયો છે અને મને આ કોરોના ટાઈમે વિચાર આવ્યો હતો કે આ બનાવી નાખું. ત્યારે મેં ડિઝાઇન કરી લીધી. પછી આ બધી માર્કેટ ખુલી ગયું ત્યારે જેમ તેમ ધીમે ધીમે ચાલુ કરી. આખી ઘરે જ બનાવેલી છે મેં મારી જાતે. સપાટમાં ટાયર છે તો એ બધા લુનાના નાખેલા છે. સ્ટેરિંગ છે તો મારુતિ 800નું છે. બાકી સોલાર પેનલ મેં એક બેંગ્લોરથી મગાવ્યું છે અને કંટ્રોલર પેનલ ને એ બધું છે એ અમદાવાદથી છે. એ 1.5-2 લાખ જેવા જોયા છે. એમાં 25,000નો તો સામાન આપણે ખરાબ થઈ ગયો, બગડ્યો છે લેવા ટાઈમે. બધું 2 જણા સમય જાય છે, વાંધો નથી. આરામથી હાલે છે. 35 કિલોમીટર 3 જણા બેસો ત્યાં સુધી હાલે છે. 100 કિલો જેવો લઈ જાય છે. 100 કિલો તો હું લઈ જાઉં છું. હા, એને બધાને બનાવી જ છે, મને બનાવી દઈએ એમ જ કહીએ છે. આખી અલગ છે બનાવી, પણ સાઈઝમાં આવડી જ થશે. પણ આમ બનાવું છું, થોડીક લેટેસ્ટ બનાવું છું. આખી ડિઝાઇન કુલર છે 2.2 મીટર છે અને આમાં આમ 1.06. આરટીઓ માટે તો આપણે અત્યારે 35ની રાખી છે સ્પીડ. એટલે અત્યારે તો કાંઈ વાંધો નથી. આપણે એની જે હોય સ્પીડ એનાથી આપણે ઘણી ઓછી રાખી. અને ચાર્જિંગ માટે તમે જો આને કરો તો 3 કલાકમાં ચાર્જ થઈ જાય. આપણે જે નોર્મલ ઘરે ચાર્જર હોય ને એનાથી. અને 3 યુનિટ ભરે છે અને એની સામે 90 કિલોમીટર ચાલે ગાડી. એના નિયમ 45 છે એની છે સ્પીડ. અને મોટરની અમુક છે લિમિટ, એટલેથી મોટર મોટી મૂકેલી હોય તો ના હાલે. આપણે બધું લોઅર રાખ્યું છે, મોટર ઓછી રાખી છે અને ઇલેક્ટ્રિક કાર છે. શું અને મોટરમાં કઈ રીતના? મોટર મેં નાની નાખી છે, 1.5 કિલોવોટની નાખી ને કઈ મોટી મોટર હોય તો? હા, મોટર તો જે આ 4 કિલોવોટ 3 કિલોવોટ હોય અને પાછી એમાં સ્પીડ હોય ઉપર 60 ઉપર જાય, 45 ઉપર હોય એટલે આરટીઓમાં ના હાલે. 35 સુધી હાલે બધું.